નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પહેલીવાર ગુજરાતની મુલાકાત દરમિયાન વડોદરામાં 26 તારીખે વડોદરા એરપોર્ટ ખાતે યોજાનાર સન્માન કાર્યક્રમમાં 15 મિનિટ રોકાણ કરશે. પીએમ નરેન્દ્ર મોદી તેમની આગામી 26 થી 28 તારીખે ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, દાહોદ, ભુજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે પીએમ મોદી વડોદરા આવનાર છે, જે એરપોર્ટ ખાતે તેમનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. આ માટે વડોદરા મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદી ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 26મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે વડોદરા એરપોર્ટ ખાતે આવવાના છે. ઓપરેશન સિંદૂરમાં ભારતે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, તેને લઈને વડાપ્રધાનનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. અંદાજિત 15 મિનિટનો કાર્યક્રમ રહેશે. મોટી સંખ્યામાં શહેરીજનો આ કાર્યક્રમમાં જોડાશે. વડાપ્રધાન દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર છે, ત્યારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પણ રોકાશે, જે તેમના સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈ ગઈકાલે વડોદરાના ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. સીએમ નિવાસસ્થાને આયોજિત સંદર્ભે બેઠક યોજાઈ હતી, જેમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું શેડ્યુલ સામે આવ્યું છે. તારીખ 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રી ગુજરાતમાં આવશે. 26મી મેએ ગાંધીનગર રાત્રિ રોકાણ કરશે. કચ્છ, દાહોદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે. આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. તમામ વડોદરાના નાગરિકો ને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે. મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદૂર છે, એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે. એટલે લગભગ 1 કિલોમીટરની રૂટ છે. આના એરપોર્ટના બહાર જ 15 મિનિટનું કાર્યક્રમ છે. એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે, એ આપણે કોર્પોરેશનની ટીમ, કલેક્ટરની ટીમ અને પોલીસ કમિશનર ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે. પણ મોટાભાગમાં વડોદરા શહેરના નાગરિકો માનનીય વડાપ્રધાનશ્રીનું સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યા છે. યસ, કાલે અમે મીટિંગ કરવાના છે. તમામ વડોદરાના નાગરિકો, પ્રામાણિક સંસ્થાઓ, સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્સ્ટિટ્યુશન, સ્કૂલ્સ, કોલેજીસ બધા, કારણ કે આ સિટીઝન સેન્ટ્રિક છે, બધા નાગરિકો વડાપ્રધાનશ્રીને સન્માન કરવા માટે આયોજન છે. એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે. એટલે આશા રાખીશું કે મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરાના નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આનું આયોજન કરવા માટે પ્રયત્ન જે કાર્યક્રમ માટે આયોજન છે એ તો અલગ છે, પણ રૂટીનમાં આપણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ કાયમી જ રહેશે. આખા સિટીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ, સફાઈ, રોડ રસ્તાની કામ, પાણીનું વ્યવસ્થાનું કામ, એમાં કંઈ બાંધછોડ નથી. એ પરફેક્ટ એ રીતનું કામ કરતું જ રહેશે. કાર્યક્રમ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ ઇવેન્ટ ડેઝ, એટલે બેઝિક કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી. એ વડોદરાના નાગરિકો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ છે. ઓપરેશન સિંદૂર સક્સેસફુલ કરવા બદલ વડોદરાના નાગરિકો એમને સન્માન કરવાનો કાર્યક્રમ છે. એ ટૂંકામાં એરપોર્ટની બહાર લગભગ 1 કિલોમીટરની અંદર અમે સન્માન કરવાના છે. પછી ફ્લાઇટનું આગમન નક્કી કરવાનું છે. થેન્ક યુ. 26 તારીખના રોજ સવારે 10 વાગ્યાનો કાર્યક્રમ છે. માનનીય વડાપ્રધાનશ્રી અહીંયા પધારી રહ્યા છે, એ બદલ ઓપરેશન સિંદૂર જે સક્સેસફુલ ભારતે પાકિસ્તાન ઉપર જે જવાબ આપ્યો છે અને જે કાર્યક્રમ થયું છે. આપણે સૌ જાણીએ છીએ તેમ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંદૂર થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે. ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જ્યારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કંઈ જ ન હોય. ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય, પુલવામામાં આતંકવાદી હુમલો થયેલો હોય
કે પછી અભિનંદનની વાપસી હોય કે પછી આ પહેલગામના હુમલાના જડબાતોડ જવાબ થકી ઓપરેશન સિંદૂર એટલે ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા અર્થમાં થોડા સમય પહેલા આપણે સૌએ મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી, ત્યારે ખરા અર્થમાં જે પરિવારનો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જ્યારે કોઈનો પણ વાડ વાંકો થાય ને તો એને છોડે ના. બસ એવી જ રીતે આજે ભારત દેશમાં કોઈ પણ આતંકવાદી કંઈ પણ નાની મોટી આમ તેમ કોઈ કાર્ય કરવાનું પણ ન વિચારી શકે એવા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે. અને ત્યારે આ મા બહેનો અને દીકરીઓ એક સાથે મળી અને સ્વાભાવિકતાથી જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અને આપણી ભારતીય સેનાને આભાર અભિવ્યક્ત કર્યો, એમનું સન્માન કર્યું અને એના માટે તિરંગા યાત્રાઓના પણ આયોજન થયા. અઢળક આયોજનો સમગ્ર દેશમાં થયા. આપણે સૌ જાણીએ છીએ તેમ તિરંગાના 3 કલરો, જેમાં હરિત ક્રાંતિ અને શાંતિ, જે મધ્યનો કલર સફેદ એ શાંતિનો અને સ્નેહનો કલર છે, તો લીલો કલર હરિત ક્રાંતિને દર્શાવે છે. આ બંને ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોઈ પણ દેશની સેના વીરતા અને શૌર્યનો દેખાવ કરે, જે આપણા તિરંગાનો પ્રથમ કલર છે. તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે અને પોતાનું બલિદાન આપવા માટે પણ અચકાયા નથી. એ શહીદોનું પણ આપણે શહીદોને પણ નમન કર્યા છે. ત્યારે જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય, ત્યારે સ્વાભાવિકતાથી જ સમગ્ર શહેર એમને આવકારવા માટે, એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થનગની રહ્યા હોય. ત્યારે આ આગામી 26મી મે રવિવારના રોજ સવારે 10 વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે. તેના આયોજનના સંદર્ભની આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી. વડોદરા દ્વારા વડોદરા શહેરમાં અનેકવાર આદરણીય વડાપ્રધાન શ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભૂ આદરણીય વડાપ્રધાન શ્રીને મળવા, એમને જોવા પધારતા હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આભાર. એરપોર્ટ વિસ્તારથી લઈ અને લગભગ 1 કિલોમીટરના અંદરના એરિયામાં આ સન્માન અને સ્વાગત યાત્રાનું આયોજન છે. અને આગામી જે પણ આખું શેડ્યુલ બનશે અને કેન્દ્રમાંથી ને પ્રદેશમાંથી અમને શેડ્યુલ જેવું મળશે આપ સૌ મીડિયાના ભાઈઓના મારફતે, કારણ કે સમગ્ર શહેરમાં પણ જ્યારે દરેકે દરેક વિષય હોય તે પૂરેપૂરી પારદર્શિતાથી આપ સૌ દ્વારા પહોંચતો હોય છે. તો ચોક્કસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ આગમન યાત્રા, એમના સન્માન યાત્રાના આયોજનનું જે પણ હશે એ આગામી સમયમાં અમારા દ્વારા આપ સૌને જણાવવામાં પણ આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.